હે ફ્રેન્ડ્સ, હે મિત્રો, તમારું બધાનું પઢાઈ પેશન પર સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક સરસ મજાનું ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છે અને એ છે જીપીએસસી નિબંધ કઈ રીતે લખશો. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના કમેન્ટ્સ આવ્યા છે જ્યારે જીપીએસસી મેઇન્સના વિશે વિડીયો બનાવવામાં આવ્યો હતો. તો તમારું ઇંતજારની ઘડિયા પૂરી થાય છે અને જીપીએસસી નિબંધ કઈ રીતે લખશો તેના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. મિત્રો, યાદ રાખવું કે જીપીએસસી નો નિબંધ જે છે હંમેશા કોઈ વાર પણ લાઇટલી નહીં લેતા મિત્રો, કારણ કે મેઇન્સના બધા જ વિષય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને નિબંધ શા માટે ઇમ્પોર્ટન્ટ છે હું તમને બતાવું કે એ બહુ સ્કોરિંગ છે એક તો, રાઈટ, અને બીજી વસ્તુ કે એ ઇઝી પેપર પણ છે, રાઈટ. જ્યારે તમે જીએસની તૈયારી કરી રહ્યા હોય તો નિબંધની અલગથી તૈયારી કરવાની જરૂરત નથી, કારણ કે નિબંધમાં જે પણ વિષય કે પ્રશ્નો પૂછવામાં આવે છે તે બધા જીએસથી રિલેટેડ છે, યાદ રાખવું. એટલે નિબંધ પર થોડુંક વધારે ફોકસ રાખવાની જરૂરત છે. તો એને કઈ રીતે આપણે લખશું અને કઈ રીતે આપણે એને પ્રેઝન્ટ કરીશું તે બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો ચાલો બધા મારી સાથે તૈયાર છો નિબંધ કઈ રીતે લખશું એના વિશે જાણવા માટે. તો લેટ્સ ગો ફોર ઇટ. મિત્રો, તો પહેલા આપણે જોશું કે નિબંધની મુખ્ય પરીક્ષામાં જે આવે છે વર્ણનાત્મક હોય છે. બીજું વસ્તુ જાણવા જેવી છે કે ગુણાંક 150 માર્ક્સનું છે પેપર. માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી બંને ભાષામાં લખી શકો છો અને સમય 3 કલાક. મિત્રો, કંઈ પણ વસ્તુની તૈયારી કરવા પહેલાં એનું સરસ મજાનું હોમવર્ક કરવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ એક સફળ વિદ્યાર્થીની લાક્ષણિકતા છે, રાઈટ. તો નિબંધ લખવા પહેલાં આ બધી જ માહિતી તમારા મગજમાં બેસી જવી જોઈએ કે 150 માર્ક્સનું છે, ગુજરાતી અથવા અંગ્રેજી બંને ભાષામાં લખી શકે છે અને 3 કલાકનું પેપર છે. આ પ્રશ્નપત્રમાં 3 વિભાગ છે. પ્રત્યેક વિભાગમાંથી એમ કુલ 3 નિબંધ દરેક આશરે 800 શબ્દ મર્યાદામાં લખવાનું રહેશે. આ મિત્રો યાદ રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શબ્દ મર્યાદા 800 વર્ડ્સમાં તમારે આ નિબંધ પૂરો કરવાનો છે. એમ 3 નિબંધ લખવાના છે. 3 નિબંધ લખવાના છે 150 માર્કનું 3 કલાકમાં. એટલે આપણે આશરે 1 કલાકમાં એક નિબંધ લખી શકે છે. ઓકે, હેતુ શું છે? આ નિબંધ કેમ તમને પૂછવામાં આવે છે એ પણ ખબર પડવી જોઈએ આપણને. કે ઉક્ત પ્રશ્નપત્રો હેતુ ઉમેદવારના વિવિધ વિષયમાં જ્ઞાન અને જાગૃતતા તથા તેમની નિબંધ સ્વરૂપમાં સાતત્યપૂર્ણ લખણની જે ક્ષમતા છે ચકાસવાનું છે. એટલે કે તમે કઈ રીતે નિબંધને પ્રેઝન્ટ કરી રહ્યા છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ આપણે સ્કૂલનું નિબંધ નથી લખવાના કે હા એપલ પર નિબંધ આવ્યું તો આપણે લખી શકો હા એપલ લાલ છે ને આમ, એવું નથી લખવાનું. એપલ પર નિબંધ અગર તમને જીપીએસસી મેઇન્સમાં આવે તો તમે કઈ રીતે લખશો? અગર મેં લખું કે એપલ લાલ છે, બધાને ખબર છે ભાઈ એપલ લાલ છે, પણ એમ લખું કે મને કેટલા વિટામિન્સ મળી રહ્યા છે, કેટલું પ્રોટીન્સ મળી રહ્યા છે. બીજી મેં લખું કે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું લખું. પછી મેં લખું પર્યાવરણ દ્રષ્ટિકોણથી લખીશ કે કયો ખાદ્ય પદાર્થ જુએ એમને, ક્યાં સૌથી વધારે એપલ્સ ઉગાડવામાં આવે છે, એનું વાતાવરણ ક્લાઇમેટિક કન્ડિશન કેવી હોવી જોઈએ એપલ ઉગાડવા માટે. આ બધી માહિતી અગર મેં લખું તો કેવું લાગશે નિબંધ? તમે સોચો. તો આપણે બધા દ્રષ્ટિકોણથી જ્ઞાન અને જાગૃતતા બંને જ આપણે ચકાસવાના છે. કોણ? જે એક્ઝામિનર છે તે જે પેપર તમારું ચેક કરવાના છે તે જ્ઞાન અને જાગૃતતા બંને જે જોશે કે એપલ વિશે તમને કેટલી માહિતી ખબર છે અને કઈ રીતે તમે એને પ્રેઝન્ટ કરવાના છો. ઓકે, વિષય કોડ છે નિબંધનો CSM3. વિષય વસ્તુઓ એટલે કયા પ્રકારના વિષયો પૂછવામાં આવે છે, એટલે કયા ટોપિક્સ પર, એટલે કે જે સાંપ્રત તાજેતરની ઘટનાઓ. ઓબ્વિયસલી કરંટ અફેર્સ મેં તમને કીધું છે કે વાંચવાના જ છે. સામાજિક રાજનૈતિક બાબતો એટલે કે પોલિટી થઈ ગયું તમારું. સામાજિક અને આર્થિક બાબતો ઇકોનોમિક્સ.
સામાજિક પર્યાવરણીય બાબતો એટલે કે એન્વાયરમેન્ટ, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાઓ આર્ટ એન્ડ કલ્ચર તમારું, નાગરિક જાગૃતતા અંગેના મુદ્દાઓ મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે આ, અને ચિંતાત્મક મુદ્દાઓ મિત્રો આ બધા જ તમે જો તો કશે ના કશે જીએસથી રિલેટેડ છે. અગર તમારું જીએસની તૈયારી સારી છે તો નિબંધ લખવામાં તમને કોઈ જ વાંધો નહીં આવે મિત્રો. તો એટલે જીએસનું પેપર તૈયાર થઈ જાય એટલે કે તમારું નિબંધ પણ તૈયાર થઈ જાય, એટલું ધ્યાન રાખજો. અને નિબંધ લખવા માટે બધા જ દ્રષ્ટિકોણથી તમારે લખવાના છે, એમની કે એક જ વસ્તુ પર તમે આધારિત આખું નિબંધ લખી દો. બધા જ દ્રષ્ટિકોણથી તમારે લખવાના છે, રાજનૈતિક, આર્થિક, પર્યાવરણીય, ઐતિહાસિક, બધા જેટલા હોય છે બધા જ. તમે કેટલું તમારું જે થિંકિંગ છે, વિચાર છે, કેટલું તમે વાસ્ટ કરી શકો છો એ તમને એક્ઝામિનર એ ચેક કરવાનો છે કે તમે કેટલા જાગૃત છો એ મુદ્દાઓ લખવા માટે, રાઈટ. હવે મિત્રો જે એક્ઝામિનર છે જે પેપર તમારું ચેક કરવાના છે તે કઈ બાબતો ધ્યાનમાં લઈને ચકાસશે તે છે લેખનની ક્ષમતા, તમારી કેપેસિટી કેટલી છે લખવાની, સુસંગત અને ક્રમબદ્ધ રીતે અભિવ્યક્તિની ક્ષમતા, પસંદ કરેલું વિષયનું જ્ઞાન. મિત્રો હંમેશા યાદ રાખવું, જે પણ તમે વિષય પસંદ કરો એમનું પૂર્ણપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. મૂલ્યાંકન માટે નીચે મુજબની બાબતોને પ્રાધાન્ય આપવામાં આવશે. તમને સારા માર્ક્સ જોઈતા હોય તો આ ત્રણેય વસ્તુ તમારા દિમાગમાં બેસાડી દેજો. નિબંધ લેખન માટેના પ્રસ્થાપિત નિયમો અને સ્વરૂપનું અનુસરણ. મિત્રો યાદ રાખો, આગળ આપણે વાંચ્યું હતું કે શબ્દ મર્યાદા કેટલી છે અને કયા ટાઈપનું આપણે લખવાનું છે. તો એ પ્રસ્થાપિત નિયમો કયા કયા છે, સ્વરૂપનું અનુસરણ, અભિવ્યક્તિમાં વ્યાકરણની શુદ્ધતા, ગ્રામર. મિત્રો રાઈટ, તમે ગુજરાતી લો અથવા તો તમે ઇંગ્લિશ લો, કોઈ પણ માધ્યમ લો, પણ ગ્રામર તમારું સારું હોવું જોઈએ. એવું નહીં કે હાઈફાઈ ઇંગ્લિશ કે હાઈફાઈ ગુજરાતી લખવાની છે, પણ સિમ્પલ ગુજરાતી અને સિમ્પલ ઇંગ્લિશ પણ લખશો ગ્રામર સારા સાથે, ગ્રામરની શુદ્ધતા સાથે તો પણ ચાલશે મિત્રો. વિચાર અને અભિવ્યક્તિની મૌલિકતા, તમારો વિચાર કઈ રીતે તમે પ્રેઝન્ટ કરી રહ્યા છો બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. શબ્દ મર્યાદા 800 વર્ડ્સ યાદ રાખજો, ધ્યાનમાં રાખજો. તો આ બધી જ વસ્તુ મૂલ્યાંકન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જોવાના છે કે જે આપણે નિબંધની ચર્ચા કરી રહ્યા છીએ, તો નિબંધમાં કઈ રીતે લખવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું, તો વિષય સૂચિ શું છે. તો મિત્રો અહીંયા તમારી વિષય સૂચિ છે કે આપણે વિડીયોમાં શું શું વાંચવા જઈ રહ્યા છે. તો પહેલું છે વિષયોની સંપૂર્ણ રીતે વાંચવાનું. તો કઈ રીતે વાંચવાનું છે, તમે લખો તે પહેલાં વિચારો શું શું વિચારવાની જરૂરત છે, શું ન લખવું. એસેના નિબંધના 3 ભાગો હોય છે, પરિચય, ઇન્ટ્રોડક્શન, મુખ્ય ભાગ, બોડી અને નિષ્કર્ષ એટલે કે કન્ક્લુઝન. કેવી રીતે અને ક્યાંથી તૈયારી કરવી, ભાષા અને અભિવ્યક્તિમાં સુધારો કેવો કરવો, આ એક મૂલ્યાંકન કરવાનું ક્રાઇટેરિયા પણ છે મિત્રો. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શબ્દ ભંડોળ, કઈ રીતે આપણે શબ્દ ઉમેરવા, પ્રેઝન્ટ કેવી રીતે કરવું, પ્રસ્તુતિકરણ. તો આ બધી જ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અગર આ તમે બધી જ વસ્તુ ધ્યાનમાં રાખશો તો સરસ મજાનું નિબંધ તમે લખી શકશો મિત્રો, અને આઈ રિયલી થિંક કે તમે સારા માર્ક્સ મેળવી શકશો. તો ચાલો જોઈએ પહેલું. તો પહેલું છે મિત્રો વિષયોને સંપૂર્ણ રીતે કઈ રીતે વાંચવું, રાઈટ. તો ચાલો જોઈએ વિષયોને સંપૂર્ણ રીતે કઈ રીતે વાંચવું જોઈએ. પ્રશ્નોને સંપૂર્ણ રીતે વાંચવાનું છે આપણે મિત્રો. આ સૌથી મહત્વપૂર્ણ પગલું છે મિત્રો, યાદ રાખવું. કોઈ પણ પ્રશ્ન કે વિષય પૂછવામાં આવે તો એને સિલેક્ટ કઈ રીતે કરવું, સિલેક્શન તમારું બહુ ઇમ્પોર્ટન્ટ છે. સિલેક્શન કઈ રીતે કરશો, તમારા પ્રશ્નની પસંદગી કરતી વખતે ખાતરી કરો કે આપેલ મુદ્દાઓમાંથી તમને તે મુદ્દા વિશે સૌથી વધુ ખબર છે, રાઈટ, સૌથી વધુ જાણકારી છે, સૌથી વધારે જ્ઞાન છે. આગળ આપણે વાંચ્યું હતું કે જ્ઞાન હોય, એ જાગૃતતા હોય એ મુદ્દાઓ પર, તો જ તમારે એ સિલેક્ટ કરવાનું જે કમ્ફર્ટેબલ લાગતું હોય તમને, કે હા ભાઈ
આ વિષય પર હું સારી રીતે નિબંધ લખી શકું છું, તો જ તમારે એ સિલેક્ટ કરવાનું. સિલેક્શન સૌથી પહેલું પગલું છે અને એ તમારું મહત્વપૂર્ણ પગલું કહેવામાં આવે છે. શું નહીં પસંદ કરવું? હવે તમારા સિલેક્શનમાં પસંદ શું નથી કરવાનું? સંવેદનશીલ અથવા વિવાદાસ્પદ વિષય. હવે જેવી રીતે છે, એક્ઝામ્પલ હું તમને આપું, અયોધ્યા કેસ, રાઈટ? અયોધ્યા કેસ જે થઈ રહ્યું છે, રામનું મંદિર બનાવવાનું કે કંઈ પણ જે વિષય ચાલી રહ્યું છે, વિવાદાસ્પદ વિષય છે. મિત્રો, આવા ટાઈપના વિષયો એવોઇડ કરવું જોઈએ, રાઈટ? કોઈ વિષય કે જેના વિશે તમે ખૂબ ઉત્સાહી છો અથવા તે વિશે સ્ટ્રોંગ મત ધરાવો છો, આ કિસ્સામાં તમે ઉત્સાહિત થઈ જશો અને સંતુલિત નિબંધ લખવાના નિષ્ફળ થશો. આ તમારી વિરુદ્ધ કામ કરી શકે છે. મિત્રો, કંઈ પણ તમે આમ જો અને અરે યાર એક્સાઇટેડમેન્ટ, અરે આ તો મને આવડે, એકદમ તરત લખી દઈશ, ફટાફટ લખી દઈશ, આ તો મને એકદમ ખબર છે, એકદમ સ્ટ્રોંગ મત ધરાવો છો. મિત્રો, યાદ રાખવું, એક્સાઇટમેન્ટમાં ઓવર કોન્ફિડન્સને તમે આમંત્રિત કરી શકો છો મિત્રો, અને ઓવર કોન્ફિડન્સ તમારું નિબંધ બગાડી શકે છે. મિત્રો, યાદ રાખવું, આ વસ્તુ નથી કરવાની. હંમેશા નોર્મલ રહેવું જોઈએ. નોર્મલ રીતે કામ કરો, નોર્મલ રીતે જોવો, પસંદ કરો, સિલેક્ટ કરો, એકદમ સારી રીતે કામ રીતે બેસો, રાઈટ? ઉત્સાહિત જરા પણ નથી થવાનું મિત્રો. બીજી વસ્તુ છે નિબંધની બ્લુપ્રિન્ટ બનાવવી. મિત્રો, નિબંધનું બ્લુપ્રિન્ટ કઈ રીતે બનાવવું જોઈએ તે આપણે જોવા જઈ રહ્યા છે. નિબંધનું બ્લુપ્રિન્ટ બનાવવું છે મિત્રો, જ્યારે પણ આપણે ઘર લેવા જઈએ છે તો એનું આપણે બ્લુપ્રિન્ટ જોઈએ છે. એ જે બિલ્ડર જે છે તમને જ્યારે બન્યું ના હોય બિલ્ડિંગ, ત્યારે તમને બ્લુપ્રિન્ટ દેખાડે છે કે અહીંયા તમારું બેડરૂમ હશે, અહીંયા તમારું હોલ હશે, કિચન હવું હશે, બાલ્કની આ રીતની હશે, રાઈટ? તો જ્યાં સુધી એ બ્લુપ્રિન્ટ તૈયાર નહીં થાય, જ્યાં સુધી સારું ઘર તૈયાર પણ નહીં થઈ શકે. એ જ એક્ઝામ્પલ લઈને નિબંધનું બ્લુપ્રિન્ટ બનાવવું બહુ જ જરૂરી છે. મિત્રો, યાદ રાખવું, બ્લુપ્રિન્ટ અગર તમે નહીં બનાવે તો 100% તમારું નિબંધ ખરાબ જવાનું છે. તો અહીંયા તમારું બ્લુપ્રિન્ટ છે. મિત્રો, યાદ રાખવું કે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. લખો તે પહેલાં વિચારો. એમ નહીં કે તરત ઓલું પેપર આવ્યું ને આપણે જોયું છે પ્રશ્ન, અચ્છા આ છે, અમને આવડે છે, ફટાફટ લખવાનું સ્ટાર્ટ કરીએ. એવું નથી કરવાનું. લખવા પહેલાં ઘણીવાર તમારે વિચારવું પડશે. એકવાર તમે તમારો વિષય પસંદ કરી લો પછી તમારે તરત લખવાનું શરૂ કરવું જોઈએ નહીં. આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. પોતાને પહેલાં જે વિચારો આવી રહ્યા છે તે તો પહેલાં એકત્રિત કરો, ત્યારે તો તમે લખશો. થોડો સમય વિચાર કરવો અને તમારા વિચારોને એકત્રિત કરવું જરૂરી છે. અને એક વિચાર લેફ્ટમાં જશે, એક વિચાર રાઈટમાં જશે, એવું નહીં. એકત્રિત સેન્ટરમાં લાવો, રાઈટ? આપેલા મુદ્દા વિશેની બધી સંબંધિત માહિતી વિશે વિચારો અને તેમને રફ શીટમાં લખો. મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આખું નહીં લખો તો ખાલી કીવર્ડ્સ તો લખો. તો આપેલા મુદ્દાના વિશે સંબંધિત જે પણ તમારા વિચાર આવે, કંઈ પણ આવે, તે ફટાફટ રફ શીટમાં તમારે લખવાનું છે. રફ શીટ તમારા પેપરમાં હંમેશા રહેશે, રાઈટ? એકવાર તમે તમારી વિચારસરણી સાથે કામ કરી લો પછી તમારે નિબંધની પ્રાધાન્યતા અને પ્રવાહ અનુસાર, એટલે પ્રાયોરિટી અને ફ્લોના અનુસાર 1, 2, 3 નંબર આપવો પડશે. મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે તમારા વિચારો લખી લીધા છે, હવે એને લાઈનમાં કે પહેલાં કયું આવશે, પછી બીજું કયું આવશે, પછી ત્રીજું કયું આવશે, તેને પ્રાયોરિટી અને ફ્લોના હિસાબથી 1, 2, 3, 4 એવી રીતે તમારે નંબર આપવાના છે અને એ રીતનું તમારે લખવાનું છે. જો તમે તમારી રફ શીટમાં બ્લુપ્રિન્ટ બનાવતા નથી તો તમે સારા નિબંધ લખી શકતા નથી. એ હું તમને 100% એટલે કહી શકું છું. હું મારો દાખલો આપું. મેં પોતે યુપીએસસી મેન્સનું એસે પેપર આપ્યું છે મિત્રો, અને હું આ ભૂલ કરી ચૂકી છું. પ્લીઝ તમે ના કરતા, રાઈટ? ફર્સ્ટમાં અટેમ્પ્ટમાં મેં જ્યારે યુપીએસસી મેન્સ એસેનું પેપર લખ્યું હતું એમાં હું આ ભૂલ કરી હતી. એટલે હું તમને મારી ટિપ્સ આપું છું કે 100% તમારો નિબંધ સારો જવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવો એકદમ જરૂરી છે. બીજી અગત્યની વાત મિત્રો,
કે રફ શીટમાં તમે જે લખવાના છે તે કયા વિચાર લખી શકો છો. તમે કોઈ યાદ કરો કે કઈ વિષય અનુરૂપ કોઈ પણ પ્રખ્યાત સુભાષિતો તમને યાદ આવતું હોય, કે શ્લોક યાદ આવતો હોય, કે કોટ્સ કે પોયમ કંઈ પણ યાદ આવતું હોય તે તમે ઉમેરી શકો છો. વર્તમાન ઘટનાઓ તમે લખવાના છે. સંબંધિત લોકો, જે લોકો સંબંધિત છે તે પણ તમે લખી શકો છો. ઐતિહાસિક ઘટનાઓ, કાયદાઓ, અનુચ્છેદ, તેનાથી સંબંધિત વહીવટી નીતિઓ, તે વિષયથી સંબંધિત શું છે, હકારાત્મક છે, નકારાત્મક છે, બાજુઓ, અવરોધો, આ બધી જ વસ્તુ લખવાની છે. અંતમાં તમે સૂચનાઓના સુધારો પણ આપી શકો છો. તો આ મિત્રો, તમે બધી જ વસ્તુ બધા ડાયમેન્શનથી વિચારવાનું છે. મેં તમને કીધું છે કે બધી જ દ્રષ્ટિકોણથી તમારે આ નિબંધ લખવાનો છે. આગળ આપણે મૂલ્યાંકનની વાત પણ કરી હતી કે જે એક્ઝામિનર હશે, જે પેપર ચેક કરવાનું હશે, તે શું જોશે તમારામાં, કે તમને કેટલી નોલેજ છે તે વિષય પર. એટલે એ નોલેજ ચકાસવા માટે તમારે બધા જ દ્રષ્ટિકોણથી તમારે એ નિબંધ લખવાનો છે. રાઈટ? પર્યાવરણના હિસાબથી, આર્થિક હિસાબથી બધી જ ડાયમેન્શન તમારે ઉમેરવાની છે. નેક્સ્ટ આપણે જોશું 3 ભાગોમાં પરિચય, મુખ્ય ભાગ અને નિષ્કર્ષ. મિત્રો, નિબંધના 3 મેઇન ભાગો હોય છે: ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. મિત્રો, એક વાર તમે બધું ઉમેરવાનું યાદ કરી લો, જેના વિશે તમે નિબંધ અંગે વિચાર કરી શકો છો, પછી તેને ક્રમમાં આપી શકો છો. તો મિત્રો, ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નિબંધ લખવા માટે. તો આપણે જોશું કે પરિચય, મુખ્ય ભાગ અને નિષ્કર્ષ કઈ રીતે લખવું જોઈએ. અને ક્રમમાં જ્યારે તમે ગોઠવી લો છો, જે આપણે બ્લુ પ્રિન્ટમાં આપણે ચર્ચા કરી છે આની, તો આ એક બહુ જ મહત્વપૂર્ણ સ્ટેપ છે. આ લખાઈ જાય એટલે તમારું નિબંધ પણ સરસ રીતે લખાઈ જશે. તો ચાલો જોઈએ પરિચય, મુખ્ય ભાગ અને નિષ્કર્ષ કઈ રીતે લખવું જોઈએ. પરિચય કઈ રીતે લખવું આપણે? તો તમારા નિબંધની રજૂઆત 2 મહત્વપૂર્ણ હેતુઓ માટે પૂર્ણ કરે છે. મિત્રો, કયા છે આ 2 હેતુ? પ્રથમ, તે તમારા વાચકને વિષયમાં રસ લે છે અને તમને તેના વિશે શું કહેવાના છો તે વાંચવા માટે પ્રોત્સાહિત કરે છે. મિત્રો, હંમેશા ઇન્ટ્રોડક્શન જે હોય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોઈ પણ આપણે નોવેલ કે કવિતા કે કંઈ પણ આપણે વાંચવાના હોય, એનું અગર ઇન્ટ્રોડક્શન એકદમ ઇન્ટરેસ્ટિંગ કે એક્સાઇટમેન્ટ આપતું કે પ્રોત્સાહન કરતું એવું ના હોય ને, તો આપણને બોરિંગ લાગે છે. એટલે એ તમારા વાચકને, એટલે કે એક્ઝામિનર જે ચેક કરવાના છે, તેને એકદમ રસમય લાગવું જોઈએ અને એને પ્રોત્સાહિત કરવું. અરે, આગળ એને શું લખ્યું હશે, મને એકદમ એક્સાઇટેડ થઈ રહ્યું છે. રાઈટ? તો એવું એને ફિલિંગ આવવી જોઈએ. બીજું, તે તમારા વાચકને તમે શું કહેવા જઈ રહ્યા છો તે માર્ગદર્શિકા, એટલે કે ડાયરેક્શન અને તેમાં બનેલા મહત્વના મુદ્દાઓ આપે છે. મિત્રો, હંમેશા યાદ રાખવાનું કે જે પણ મુદ્દો પૂછ્યો છે, વિષય પૂછ્યો છે, એના પર કોન્સન્ટ્રેટ રાખવાનું. ફોકસ તમારા મુદ્દા પર હોવું જોઈએ. ઇન્ટ્રોડક્શન એ તમને વાચકને એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગવું જોઈએ અને બીજું એ ડાયરેક્શનમાં જવું જોઈએ જે મુદ્દો છે, એ તમારે ધ્યાન રાખવું પડશે. શક્તિશાળી પરિચય જે છે, સ્ટ્રોંગ અગર ઇન્ટ્રોડક્શન બનાવવું હોય, તમારા વાચકનું ધ્યાન ખેંચે છે અને તેમને વાંચન ચાલુ રાખે છે. અગર સ્ટાર્ટિંગમાં જેને એવું લાગે, અરે આ તો આમ જ લખ્યું છે, હવે કંટાળો આવે છે મને આગળ વાંચવાનું, એવું નહીં લાગવું જોઈએ. ઓકે, વાચકને એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગવું જોઈએ. સંબંધિત ઉદાહરણ અથવા ટૂચકાઓ પ્રદાન કરો, કે કંઈ પણ ઉદાહરણનો ફેક્ટ્સ હોય, તમારા આંકડાને કોઈ મોટા વિષય સાથે જોડો. ફેક્ટ્સ, રાઈટ, જે સાચું છે, જે ફેક્ટ્સ ફિગર્સ છે, તેનાથી પણ તમે સ્ટાર્ટ કરી શકો છો, અથવા તો એનું કંઈ ઉદાહરણ આપીને યા તો ટૂચકાઓ પ્રદાન કરી શકો છો. તમારા નિબંધના હેતુ માટે મુખ્ય શબ્દ વ્યાખ્યાયિત કરો. મિત્રો, કીવર્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તે આંખમાં ખેંચે છે તે શબ્દો. હવે મેં ઉદાહરણ આપું કે શહેરીકરણ પર કઈ નિબંધ પૂછવામાં આવ્યો છે, અર્બનાઇઝેશન. રાઈટ? અને હું એને સ્ટાર્ટ કરું કે સેન્સસ 2011માં શહેરીકરણમાં જે પોપ્યુલેશન આવ્યું છે તે 31% છે અને
2001માં 27% હતું, રાઈટ? તો આ શું કહેવા માંગે છે? શહેરીકરણમાં જે પોપ્યુલેશન વધી છે, એક તો એ કહે છે કે 2001 થી 2011માં કેટલી પોપ્યુલેશન વધી છે, અને સેન્સસ મારું કીવર્ડ હોઈ શકે છે મિત્રો. તો આ એને એવું લાગશે કે અરે અને તો સેન્સસ ખબર છે અને સારી રીતે ફેક્ટ પણ આપી રહ્યા છે, તો એને આગળ ઇન્ટરેસ્ટિંગ લાગશે કે હવે આ મુદ્દો આગળ કેવી રીતે ખેંચશે અને કયા ડાયરેક્શનમાં આપણે એને લઈ જઈએ, રાઈટ? તો આવા ટાઈપના ફેક્ટ્સ પણ તમે આપી શકો છો, અથવા તો કોઈ એક્ઝામ્પલ, કઈ ઘટના બની હોય કરંટમાં, તો એ પણ એનાથી પણ તમે સ્ટાર્ટ કરી શકો છો, રાઈટ? તમારા નિબંધની સારી રજૂઆત કઈ રીતે લખવી? મિત્રો, આપણે બ્લુ પ્રિન્ટ બનાવી, 1, 2, 3 નંબર પણ આપ્યા અને બધા જે તમારા વિચારો છે તેને એકત્રિત કર્યા છે અને એની પ્રાયોરિટી અને ફ્લોના હિસાબે તમે એને નંબર પણ આપી દીધા છે. પણ હવે નિબંધની સારી રજૂઆત કઈ રીતે કરવી અને કઈ રીતે લખવું અને કયા કયા વિષય પર તમારે ધ્યાન દેવું પડશે અને કઈ કઈ વસ્તુઓ ઉમેરવાની છે તે આપણે હમણાં ચર્ચા કરીશું. તો મિત્રો, મુખ્ય વિષય વસ્તુ વિકસિત કરવી, આ બધી વસ્તુ જે છે અહીંયા આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એ છે વિષય પર આધારિત કોઈ પણ વિષય તમે સિલેક્ટ કરો, તમે નીચેના વિકલ્પોમાંથી પસંદગી કરી શકો છો જે શ્રેષ્ઠ રીતે બંધ બેસે છે. હવે બહુ બધા વિષયો હશે, પોલિટી પર હશે કે આર્ટ એન્ડ કલ્ચર પણ હશે, આર્થિક ઇકોનોમિક પર હશે, બહુ બધા વિષયો હશે, રાઈટ? તો કઈ રીતે તમારે જે પસંદ કર્યું છે એમાં કઈ રીતે તમે ઉમેરી શકો છો કઈ કઈ વસ્તુ. ટેમ્પોરલ એટલે કે એક તમારો કાળ સૂચક જેવું, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય. સેકન્ડ છે ક્ષેત્રીય એટલે કે એરિયાઝના હિસાબથી પૂછવામાં આવશે. મીડિયા પર હોઈ શકે છે, વિજ્ઞાન અને ટેકનોલોજી, વ્યવસાય, રમતગમત, ધર્મ, રાજકારણ અને વહીવટ. જીવનશૈલી પર પૂછી શકાય છે, વ્યક્તિગત, કૌટુંબિક, વ્યવસાયિક, કાર્યસ્થળ, સમાજ, સામુદાયિક, રાષ્ટ્રીય, વૈશ્વિક. સમસ્યા અને નિરાકરણ, કલ્પના, ઐતિહાસિક ઉત્ક્રાંતિ અને કરંટ સ્થિતિ કઈ કઈ છે, લાભો, સમસ્યાઓ અને એને ઉકેલો. સ્ટેન્ડર્ડ જે છે મિત્રો, સામાજિક, રાજકીય, આર્થિક, વહીવટી, આંતરરાષ્ટ્રીય, પર્યાવરણીય, ઐતિહાસિક, વૈજ્ઞાનિક, સુરક્ષા અને સંરક્ષણ, કાનૂની. આંકડા, ઉદાહરણો, નિષ્ણાતની મંતવ્યો અને બંધારણીય જોગવાઈઓ નિર્ણાયક છે અને તે તમારી દલીલોને અધિકૃત બનાવે છે. મિત્રો, હંમેશા યાદ રાખવું, કોઈ પણ વિષય તમે સિલેક્ટ કરો, આ બધામાંથી કોઈ પણ સિલેક્ટ કરો, બધા જ ડાયમેન્શન્સમાં લખવાની જરૂરત છે. ડાયમેન્શન્સની વાત આપણે આગળ કરીશું. આંકડા અને ઉદાહરણ આપતી વખતે કોઈ પણ તમે દલીલ કરો, એ ફેક્ટ તમારે જે તમે પ્રસ્તુત કરી રહ્યા છો, યાદ રાખો કોઈ પણ એવિડન્સ કે પ્રૂફ વિના કોઈ પણ દલીલ કરવી નહીં. આગળ મેં તમને સેન્સસ 2001નો ઉદાહરણ આપ્યું, તે મેં કહ્યું કે સેન્સસ 2011ના હિસાબથી આટલા ટકા હતા. એટલે વાંચકને ખબર પડે, એક્ઝામિનરને ખબર પડે કે હા અને સેન્સસ વાંચ્યું છે, રાઈટ? એ જાગૃત છે. હવે હું કોઈ પણ આંકડો અહીંયા બોલું કે IMFના મુજબ જીડીપી જે છે આપણા ઇન્ડિયાનું તે 5% રહેશે, તો એને ખબર પડશે કે હા ભાઈ આ IMFએ કહ્યું છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ રિપોર્ટ્સ જે છે તે પણ તમારે થોડીક વાંચી લેવાની ફેક્ટ્સ માટે, કારણ કે આમાં લખવામાં તમારે જોઈશે. તો યાદ રાખવું, કોઈ પણ દલીલ, કોઈ પણ વસ્તુ લખવા વિના, એવિડન્સ લખવા વિના લખતા નહીં મિત્રો, ઓકે? સમાપ્ત. હવે સમાપ્ત કઈ રીતે કરશો? નિષ્કર્ષ ભાવિ, આશાવાદી, નોંધ પર હોવું જરૂરી છે. 3-4 વાક્યોમાં સંપૂર્ણ નિબંધનો સારાંશ આપવાની જરૂર છે. તે પછી તમે ભવિષ્ય માટે તમારી દ્રષ્ટિ લખી શકો છો. મિત્રો, સમાપ્ત, ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન એકદમ સરસ મજાનું હોવું જોઈએ અને આ બધી વસ્તુ તમારે ઉમેરવાની રહેશે કે તમે આખા નિબંધમાં એક સારાંશ આપી શકો છો, રાઈટ? જેમાં PM મોદીના ભાષણોની કેટલીક ઉપયોગી વાક્યો મેળવી શકો છો. અગર તમે એનું એ જોતા હોય, PMના બધા ભાષણોના
વિડીયોઝ જોતા હોય તો એમાં એ કોઈ પણ વાક્ય તમે ઉમેરી શકો છો. સબકા સાથ સબકા વિકાસ, કંઈ પણ જે કાર્યક્રમ ચાલતું હોય છે, પ્રોગ્રામ એને બનાવ્યા છે એના પર બી તમે લખી શકો છો. રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ, બિલ્ડિંગ એ ન્યૂ ઇન્ડિયા વગેરે કંઈ પણ એને કહ્યું હોય તે તમે ઉમેરી શકો છો. ઉમદા અભિવ્યક્તિઓ, બંધારણીય આદર્શો, સંસ્કૃત શ્લોક અને કોટ્સ એ તમારા નિબંધને સમાપ્ત કરવાનો એક સારો રસ્તો છે. એક પોઝિટિવ નોટ સાથે તમે એને એક પૂર્ણ વિરામ આપી શકો છો, અથવા તો બંધારણીય આદર્શો કંઈ પણ એના માટે તમારે આર્ટિકલ્સ વાંચવું બહુ જરૂરી છે. સારા સારા લોકોના જે ઉમદા અભિવ્યક્તિઓ છે એમના આર્ટિકલ્સ છે તે બહુ સારા સારા હોય છે. એની પણ ચર્ચા આપણે આગળ કરશું. નિબંધનો મુખ્ય ભાગ કેવી રીતે લખવો. હવે આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લીધું કે પરિચય કઈ રીતે લખવો જોઈએ. હવે આપણે જોઈશું કે મુખ્ય ભાગ જેની બોડી કહેવામાં આવે છે તે કઈ રીતે લખવું. ગુણવત્તાવાળો ફકરો સ્પષ્ટ મુખ્ય વિચાર જણાવે છે. મિત્રો હંમેશા યાદ રાખવું કે એકદમ તમે જે ફકરો સ્ટાર્ટ કરો એકદમ ગુણવત્તાવાળો હોવા જોઈએ. તે તમારા વિચારોને સ્પષ્ટ રીતે પ્રસ્તુત કરે છે. મજબૂત પુરાવાઓને આધારે આ મુખ્ય વિચારને ટેકો આપે છે અને તેનું વિશ્લેષણ કરે છે અને તે બધાને તમારા નિબંધના એકંદર કેન્દ્રમાં જોડે છે. મિત્રો યાદ રાખવું કે મેં કહ્યું હતું કે તમે કંઈ પણ દલીલો કે કંઈ પણ વિચાર તમે પ્રસ્તુત કરો એને પુરાવા વિના નથી કરવાનું. પુરાવાઓને આધારે જ તમારે મુખ્ય વિચારોને ટેકો આપશે. એટલે જે એક્ઝામિનર જે છે, એક્ઝામ જે પેપર ચેક કરવાના છે તે જોશે કે તમે કઈ રીતે તમારું દલીલો કે તમારા વિચારોને તમે પ્રસ્તુત કરી રહ્યા છો અને કયા કયા પુરાવો તમે આપી રહ્યા છે. તમારા ફકરાઓમાં દરેક વાક્ય તમારા વિચારોને આગળ વધારવા જોઈએ. એમ નહીં કે ત્યાં ફૂલ સ્ટોપ લગાવી દેવાનું છે, રાઈટ? કે કંઈ પણ વિચાર તમે પ્રસ્તુત કરો એને આગળ વધારવું જોઈએ. તમે પહેલેથી જ કહ્યું તે ફરીથી સેટ ન કરો. રિપીટેશન, મિત્રો યાદ રાખવું, કોઈ પણ વિચાર તમે કોઈ પણ લાઈન લખી છે એ પાછી રિપીટ નથી કરવાની. રિપીટેશનને એવોઇડ કરો. પાછલા ફકરાઓમાં સંક્રમણ બનાવો, ઇન્ટરલિંક, રાઈટ? એક ફકરામાંથી બીજા ફકરામાં લિંક હોવું જરૂરી છે. એમની કે અહીંયા હું વાત કરું છું કે સેન્સસમાં આટલું થયું, આટલું પોપ્યુલેશન થયું અને બીજામાં હું કંઈ ભલતી જ વાત કરી રહી છું કે આ ટેકનોલોજી આપણે યુઝ કરી રહ્યા છે ને એવી રીતે. એવું નહીં, લિંક હોવું બહુ જરૂરી છે. એટલે જ તો મેં તમને કીધું હતું કે બ્લુ પ્રિન્ટ બનાવવાનું છે અને તમારા વિચારો લખવાના છે ને 1, 2, 3, 4 નંબર આપવાના છે. એટલે જ મેં તમને કીધું. એટલે 1, 2, 3, 4 નંબર આપવાનો તમારો અહીંયા હેતુ એ છે કે તમે આ ફકરાઓને લિંક આપી શકશો આસાનીથી અને આરામથી. ફકરાના મુખ્ય વિચારને ખૂબ જ પ્રારંભમાં વ્યક્ત કરો. મિત્રો યાદ રાખો, મુદ્દો, વિષય શું છે એના પર તમારે ફોકસ રાખવાની જરૂરત છે. મુદ્દાના બહાર જવાની જરૂરત નથી. કોન્સન્ટ્રેશન અને ફોકસ તમારા વિષય પર હોવું જોઈએ, પ્રશ્ન પર હોવું જોઈએ. તમારા મુખ્ય વિચાર માટે પુરાવા રજૂ કરો. એ જ મેં તમને કીધું કે જેવી રીતે મેં કીધું કે IMFએ આટલા કીધા છે કે 5% GDP થશે ઇન્ડિયાનું. તો એવી રીતે તમારે પુરાવા આપવું પડશે તમારા વિચારને સપોર્ટ કરવા માટે. મુખ્ય ભાગ, ફકરાની રચનાની શ્રેષ્ઠ રીત એ છે કે ફકરાના પહેલા વાક્યમાં દલીલ લખવી અને પછી એને સમજાવવાની અથવા નીચે આપેલા વાક્યોમાં ઉદાહરણો આપવી. મિત્રો આ એકદમ સિમ્પલ વે છે તમારા જે ફકરાઓ છે તેને લિંક કરવાની. કે એક દલીલ તમે પેશ કરી કે હા એક સેન્ટેન્સ જેવું કે ફોર એક્ઝામ્પલ મેં તમને કહ્યું, મેં જેવી રીતે કીધું હતું કે શહેરીકરણમાં પોપ્યુલેશન જે છે, અર્બનાઇઝેશન, પોપ્યુલેશન આટલા 31% વધી ગયા છે. તો મેં પછી એના લિંકમાં આપી શકું છું કે કઈ રીતે વધ્યા છે, કે શું કારણો છે, આપણે કેવી રીતે એને નિયંત્રણ કરી શકીએ છીએ પોપ્યુલેશનને. તો મેં એના લિંકમાં
પછી પેરેગ્રાફ્સ આપી શકું છું અને એના ઉદાહરણો પણ આપી શકું છું. ઉદાહરણ બહુ સિમ્પલ વે છે સમજાવવાનું કે તમે જે વિચારી રહ્યા છે તે વાચકને સમજાઈ જાય. દરેક ફકરાને મિની નિબંધ તરીકે ધ્યાનમાં લો, જે દલીલ રજૂ કરશે, તેને સમજાવશે, ઉદાહરણ પૂરા પાડશે અને પછીના ફકરા માટે ખૂબ ટૂંકી નિષ્કર્ષપૂર્ણ ટિપ્પણી અથવા શ્રેણિક વાક્ય લખશે. મિની નિબંધ મિત્રો, બહુ વધારે મોટા પેરેગ્રાફ્સ કે ફકરાઓ લખવાની જરૂરત નથી. એકદમ નાના પેરેગ્રાફ તમારે લખવા, એટલે એ દેખાવમાં પણ એકદમ સુંદર લાગે અને વાચકને વાંચવાનું પણ મજા આવે. બહુ મોટા પેરેગ્રાફ હોય ને તો આપણને બહુ બોરિંગ લાગે છે, અરે આટલા મોટા પેરેગ્રાફ કોણ વાંચવાનું, એવું તમે જ ફીલ કરશો કે અરે નહીં યાર, તો બહુ બોરિંગ લાગી રહ્યું છે, હું તો નથી વાંચવાની, રાઈટ? તો એવું ફિલિંગ આવવાની જરૂરત નથી. એટલે આપણે નાના પેરેગ્રાફ્સ, ફકરા બહુ લાંબા ના હોવા જોઈએ, કારણ કે તેઓ નિબંધને એકવિધ બનાવે છે. મિની નિબંધ એટલે કે એક પેરેગ્રાફમાં એક વિચાર, બીજા પેરેગ્રાફમાં બીજા વિચાર, એટલે એ મિની નિબંધ તરીકે પણ કહી શકાય છે. કારણ કે તમે બોલી શકો છો કે આમાં તમે કઈ અનુચ્છેદ આર્ટિકલ નાખ્યું છે, રાઈટ? કે આર્ટિકલ આમાં શહેરીકરણ આવી રહ્યું છે. પછી આમાં તમે કઈ લખ્યું કે આ ટેકનોલોજી અમે યુઝ કરી રહ્યા છીએ પોપ્યુલેશનને નિયંત્રિત કરવા માટે. તો એક મિની નિબંધ પણ નાખશે, તમારા વિચારો પણ સ્પષ્ટ રહેશે અને એ એકદમ સારું મજાનું નિબંધ પણ બની શકે છે. એક પેરેગ્રાફમાંથી બીજા પેરેગ્રાફમાં સરળતાથી કેવી રીતે લખવું અને કઈ રીતે જવું કે ઇન્ટરલિંક પણ રહે અને વિચાર પણ તમારા સ્પષ્ટ રીતે પ્રસ્તુત થાય. તો એને કહેવાય છે મિત્રો ક્રિએટિવ રાઇટિંગ. બહુ વધારે આપણે હાઈફાઈમાં નથી જવાનું, પણ રાઇટિંગ બી તમારી એવી હોવી જોઈએ કે તમને સરળતાથી તમારા વિચારો પ્રસ્તુત કરી શકો છો. તો એક પેરાના અંતમાં એક લિંક વાક્ય છોડી શકો છો કે હા ભાઈ, એ લિંક તમે બીજા ફકરામાં પૂર્ણ કરશો. એક સવાલ દ્વારા તમે છોડી શકો છો. આગળના ફકરાની શરૂઆતમાં શિફ્ટનો સંકેત પણ કરી શકો છો કે હા ભાઈ, આગળ હું ફકરો જે લખવાનું છે એમાં બીજા કઈ વિચારનું શિફ્ટ થશે. મિત્રો, મેં આગળ તમને દ્રષ્ટિકોણની વાત કરી હતી, ડાયમેન્શન્સની વાત કરી હતી કે તમારે બધા ડાયમેન્શન્સમાં, બધા દ્રષ્ટિકોણમાં તમારે વિચાર કરવાનો છે. પેપરમાં 800 શબ્દ લખવાના છે, એ આપણે જોયું. 800 શબ્દ, એક પેજમાં લગભગ 100 શબ્દો આવી શકે છે. મેં એવરેજ કહ્યું છું કે નાના હોય કે મોટા હેન્ડરાઇટિંગ હોય, 100 શબ્દો આવી શકે છે અને લગભગ મેક્સિમમ 3 થી 4 પેરેગ્રાફ તમારે લખવા. કેમ કે નાના ફકરા બનાવવાના છે, એકદમ સારું પ્રેઝન્ટેશન લાગવું જોઈએ અને 3 થી 4 પેરેગ્રાફ અગર તમે લખશો તો બહુ સારું દેખાશે પણ, રાઈટ? નહીં તો પછી ખીચડી જેવું થઈ જશે અને વાચકને મજા નહીં આવે, રાઈટ? તો 100 શબ્દો જેવા થઈ ગયા એટલે તમારા 800 શબ્દ એક નિબંધમાં હોવું જોઈએ. એટલે તમારા કેટલા પેજ થઈ ગયા? 8 પેજ, રાઈટ? 8 પેजेस થઈ ગયા તમારા એક નિબંધના. હવે માની લો કે એક પેજમાં હું સામાજિક રીતે લખતી છું કે એ પહેલાં લખ્યું મેં કે સ્ત્રીઓના વિશે લખ્યું છે. સેકન્ડ મેં લખું છું કે ખેડૂતો, ફાર્મર્સ, અને ત્રીજું યુથ, રાઈટ? યંગ જનરેશનના હિતમાં લખું છું. તો આ મારા થઈ ગયા છે સામાજિકના. પછી બીજું મેં દ્રષ્ટિકોણ મેં લઉં છું પોલિટી. ત્રીજું છે ઇકોનોમિક્સ. એવી રીતે 3 પેજ ભરાઈ ગયા. લિંક હોવું જરૂરી છે મિત્રો. અહીંયા હું લિંક છોડીશ કે હા ભાઈ, આગળ હું ઇકોનોમિક્સનું લખીશ એમ કરીને. જે મેં આ તમને અહીંયા કીધું છે કે મેં શિફ્ટનું સંકેત આપીશ કે કોઈ સવાલ દ્વારા હું લિંક છોડીશ કે અથવા તો એક લિંક દ્વારા વાક્ય પૂર્ણ કરીશ. તો એવી રીતે હું બધા જ. ચોથું મેં લખી શકું છું એન્વાયરમેન્ટ, પર્યાવરણના હિસાબથી. પછી હું સાયન્સ એન્ડ ટેક આવી ગયું છે તમારું મિત્રો. તો આવી રીતે તમારે 8 પેજ ભરવાના છે મિત્રો અને 8 વિચારો. એટલે તમે જો બહુ વધારે એકદમ કન્ફ્યુઝન અને એમાં રહેવાની જરૂરત નથી. આ હું તમને એક ટિપ બતાવી રહી જે મેં પોતે યુઝ કરી છે મારા મેઇન્સના પેપરમાં અને મારે સારા માર્ક્સ પણ મેળવ્યા છે મિત્રો. યાદ રાખવું કે મેં આવી જ બધી ટિપ્સ મેં
તૈયાર કરી હતી અને હું આ બધી જ ટિપ્સ એપ્લાય કરી છે અને તમારી સાથે હું ડિસ્કસ કરી રહી છું. મિત્રો, આવી રીતે તમે જશો તો તમારું નિબંધ પણ સારું લાગશે, વાંચવામાં પણ સારું લાગશે અને કન્ફ્યુઝન અને કેઓસ પણ ક્રિએટ નહીં થાય અને વાચકને પણ મજા આવશે. હવે હું આવી રીતે તમને લખીને આપું કે એન્વાયરમેન્ટના અહીંયા મેં વિચારો લખ્યા છે, અહીંયા હું સાયન્સ એન્ડ ટેકના વિચારો લખ્યા છે, રાઈટ? તો તમને કેવું લાગશે વાંચવામાં? સરસ મજા લાગશે ને? બરાબર? તો આવી રીતે તમે 8 પેજ ભરી શકો છો. ઓકે, હવે એક પેરાના અંતમાં એક લિંક વાક્ય દ્વારા, જે મેં તમને કીધું કે એક પેરેગ્રાફમાં લિંક દ્વારા તમે આગળ ફકરાનો સંકેત આપી શકો છો. અહીં એક પેરાના અંતે તમે એક વાક્ય લખો છો કે પરીક્ષકને સંકેત આપે છે કે તમે આગળ શું થશે, રાઈટ? તો શું થવાનું છે એનું કંઈ તમે સિગ્નલ જેવું આપી દીધું છે અને સંકેત આપી દીધું છે, રાઈટ? તો એક લિંક વાક્ય છોડવો. ઉદાહરણ તરીકે મેં તમને અહીંયા કહું છું કે AI દ્વારા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત થઈ રહી છે અહીંયા મિત્રો. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નોકરીઓને થનાર જોખમ વિશે એક પેરા લખ્યો છે, રાઈટ? કે એના આટલા જોખમો છે, એક પેરાગ્રાફ લખી દીધું છે. આ પેરાના અંતમાં તમે એક લિંક વાક્ય લખી શકો છો કે આગળ આપણે એ હકીકતને ધ્યાનમાં રાખવું જોઈએ કે કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માત્ર આર્થિક જ નહીં પણ નૈતિક પણ એક મોટો પડકાર છે. હવે તમે છોડ્યું અને પછીના પેરામાં તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લાગતા નૈતિક મુદ્દાઓ વિશે લખી શકો છો. કેવું લાગે છે આવી રીતે હું લખું તો એક વાક્યમાં તમને સંકેત મળે છે કે હા, આગળ હું પડકારોની વાતો કરવાની છું, એને લાગતા નૈતિક મુદ્દાઓ વિશે લખવાની છું, રાઈટ? તો આ એક ઉદાહરણ તમને આપ્યું છે કે એક લિંક દ્વારા બીજા પેરેગ્રાફમાં કઈ રીતે આપણે લખવું. ત્રીજું આપણે જોયું, આગળના ફકરાની શરૂઆતમાં શિફ્ટનો સંકેત. શિફ્ટ કઈ રીતે કરવું? અહીં તમે પેરાની શરૂઆતમાં ફક્ત એક અથવા બે શબ્દ ઉમેરી શકો છો જે તમારા સબ ટોપિકનો સંકેત આપે છે. મિત્રો, એવા બહુ બધા ટોપિક્સ હોય છે જેના સબ ટોપિક્સ પણ હોય છે. જે રીતે ઉદાહરણ તરીકે વૈશ્વિકરણ. વૈશ્વિકરણ બહુ મોટું એક વાસ્ટ ટોપિક છે, રાઈટ? એના પરના એક નિબંધમાં એના ઐતિહાસિક ઉત્ક્રાંતિ અને પ્રભાવ વિશે હમણાં જ એક પેરા લખ્યો છે. માની લો કે એનું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ક્યારે થયું અને બહુ બધી વસ્તુ ઐતિહાસિક ઉત્ક્રાંતિની વિશે હમણાં લખ્યું છે. આગળની પેરા એવી વસ્તુથી શરૂ કરી શકો છો કે રાજકીય રીતે પણ વૈશ્વિકીકરણ જબરદસ્ત અસર પડે છે. વૈશ્વિકરણમાં જબરદસ્ત અસર પડી છે. આ રીતે પરીક્ષક તરત જ જાણી જશે કે શું અપેક્ષા રાખવી જોઈએ, રાઈટ? તો પેલા ઐતિહાસિક ઉત્ક્રાંતિના વિશે લખ્યું કે હિસ્ટોરિકલ, એનું બેકગ્રાઉન્ડ લખ્યું. એના પછી હું એવી રીતે શિફ્ટ કરું છું રાજકીય પર, પોલિટી પર, રાઈટ? તો આ રીતે શિફ્ટનું સંકેત તમે આપી શકો છો. નિષ્કર્ષ કઈ રીતે લખવું? હવે કન્ક્લુઝન પર આવ્યા છે આપણે. ઇન્ટ્રોડક્શન, મેઇન બોડી બધું ડિસ્કસ થઈ ગયું છે. હવે કન્ક્લુઝન કઈ રીતે લખવું? નિષ્કર્ષનો હેતુ નિબંધનો સરળ અંત લાવવાનો છે. મિત્રો, યાદ રાખવું કે આપણે કન્ક્લુઝન કેના માટે ઇમ્પોર્ટન્ટ હોય? વિરામ આપવા માટે ઇમ્પોર્ટન્ટ છે કન્ક્લુઝન. તો નિષ્કર્ષનો હેતુ નિબંધનો સરળ અંત લાવવાનો છે. તે નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે મજબૂત સમાપ્ત કરવું તેટલું જ મહત્વપૂર્ણ જેટલું છે મજબૂત પરિચય. એટલે કે જેટલું તમારું મજબૂત ઇન્ટ્રોડક્શન ઇમ્પોર્ટન્ટ છે એટલું જ મજબૂત કન્ક્લુઝન પણ ઇમ્પોર્ટન્ટ છે. વધુ ગુણ મેળવવા માટે બંને મહત્વપૂર્ણ છે. યાદ રાખવું મિત્રો. નિબંધ નીચેની રીતે સમાપ્ત કરી શકાય છે. કઈ રીતે? મુખ્ય મુદ્દાઓને સંક્ષિપ્તમાં અને જુદા જુદા શબ્દો એટલે કે સારાંશ સાથે પુનરાવર્તન કરવું. આગળનો રસ્તો અથવા ક્રિયાનો માર્ગ સૂચવવો. કઈ પણ વસ્તુ લખી છે આપણે આગળ આવી રીતે કરી શકીએ છીએ. સજેશન આપી શકો છો પણ એવિડન્સ સાથે. અથવા કોઈ રસપ્રદ વ્યક્તિગત ટિપ્પણી અથવા કોઈ સંબંધિત ટૂચકો ઉમેરવો. નિષ્કર્ષમાં સકારાત્મક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. મિત્રો, એવું નહીં કે નેગેટિવ કહી દીધું છે કે આવું તો થશે જ નહીં, એવું નહીં. કન્ક્લુઝન હંમેશા પોઝિટિવ હોવું જોઈએ. આગળનો માર્ગ દેખાડવો જોઈએ, રાઈટ? કે આવી રીતે થશે તો આગળ આવી રીતે થશે, એવું ટાઈપનું કંઈ. તો નિષ્કર્ષમાં સકારાત્મક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. તે વાદળોમાં
ચાંદીની અસ્તર જોવા જેવું હોય છે મિત્રો. ચાંદીની જે અસ્તર હોય ને એટલું ટ્રાન્સપરન્સી હોવું જોઈએ. વાદળોમાં કેવું ચાંદીની અસ્તર દેખાય એવું ટાઈપનું આખું ટ્રાન્સપરન્ટ દ્રષ્ટિકોણ તમારે રાખવું પડશે. એવું નહીં કન્ફ્યુઝનમાં તમે એને કઈ સકારાત્મક વસ્તુ કહી શકો છો, એવું નહીં. તે શક્ય તેટલું સ્પષ્ટ અને સંક્ષિપ્ત હોવું જોઈએ. તો આવું ટાઈપનું કન્ક્લુઝન તમારે લખવું. ઓબ્વિયસલી તમે રિપોર્ટ્સ પણ ઉમેરી શકો છો, રાઈટ? જેટલા પણ રિપોર્ટ્સ આવી રહ્યા છે, ઇન્ડેક્સ, તો આ બધી વસ્તુ તમે ઉમેરી શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણે ડિસ્કસ કરવાના છે શું ન લખવું. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હજી તક આપણે એ ડિસ્કસ કર્યું છે કે શું લખવું જોઈએ, પણ શું ના લખવું એ પણ ડિસ્કસ કરવું જરૂરી છે. શું ન લખવું? લોકશાહી કરતાં રાજશાહી વધુ સારી છે. યાદ રાખજો કે લોકશાહી છે જે તમને તેની ટીકા કરવાની મંજૂરી આપે છે, એટલે કે ડેમોક્રેટિક. ઓબ્વિયસલી ડેમોક્રેટિક કન્ટ્રીમાં છે ને આપણે આપણું પોતાના મત સમજાવવાનો આપણે મંજૂરી આપે છે. તેથી તમારે ભારતની સમસ્યાઓને એક ચોક્કસ સમાધાનનો ક્યારેય યોગ્ય ઠેરવું જોઈએ નહીં. મિત્રો, એકદમ ધ્યાન રાખવું કે કોઈ પણ સોલ્યુશન યોગ્ય નથી. તો એક ચોક્કસ સમાધાનને ક્યારેય યોગ્ય ઠેરવું જોઈએ નહીં. સરકારની અતિશય ટીકા કરવી નહીં. મિત્રો, યાદ રાખવું, કોઈ પણ ફોર એક્ઝામ્પલ તમે કોઈ કાર્યક્રમની યા પ્રોગ્રામની કે યોજનાની વાત કરી રહ્યા હોય તો પ્લીઝ એની વધારે ટીકા કરતા નહીં. હા, એકલું એક લખી શકો છો તમે, એક ટીકા કરી શકો છો કે લિમિટમાં, અતિશય ટીકા કરવી નહીં. ધ્યાનમાં રાખવું કે તમે ભાવિ અધિકારી છો, પત્રકાર નહીં. તો આપણે જર્નલિસ્ટના હિસાબથી નથી લખવાનું કે આપણે એની ટીકા જ કર્યા કરે કે હા કરપ્શન વધી ગયું, આટલા પૈસા તમને મળ્યા કે ક્યાં ગયા, રાઈટ? તો ભાવિ અધિકારી જેવું તમે વિચારવાનું છે, ભાવિ અધિકારી જેવું તમારે લખવાનું છે નિબંધ, રાઈટ? સુધારા સૂચવતા પહેલા નકારાત્મક બાજુઓ પણ ધ્યાન લેવી. એવું નહીં કે આપણે તમે પોઝિટિવ જ લખશો પણ નકારાત્મક બાજુ પણ તમારે ધ્યાનમાં લેવી. એના માટે બુદ્ધનો માધ્યમ માર્ગ તમને અહીં સહાય કરી શકે છે. ઓબ્વિયસલી બુદ્ધનો જે મિડલ વે હતો મોક્ષ પ્રાપ્તિ માટે, એ તમારો જે માધ્યમ માર્ગ છે તમને અહીંયા સહાય કરી શકે છે કે સુધારા સૂચવતા પહેલા નકારાત્મક બાજુઓ પર ધ્યાન આપવું. સંતુલિત ચિત્ર પ્રસ્તુત કરો. તમારે વિષય સાથે સંબંધ થવું નહીં. તમારે વિરુદ્ધ નથી જવાનું વિષયથી. સંતુલિત ચિત્ર પ્રસ્તુત કરવું જોઈએ. મિત્રો, હંમેશા લખતી વખતે યાદ રાખવું કે તમે એક ભાવિ અધિકારી છો, રાઈટ? ઓફિસર બનવાના છો, કલેક્ટર બનવાના છો કાલે, રાઈટ? તો એ હિસાબથી તમારે લખવાનું છે. તમારા નિબંધમાં ક્યારેય વ્યક્તિગત થવું નહીં. બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી પર્સનલ થિંકિંગ નથી લાવવાની. જે સાચું છે, જે ફેક્ટ્સ છે, તમારે પુરાવા આપવું પડશે બધી જ વસ્તુના. યાદ રાખવું. ફ્રેન્ડ્સ, જો તમે ફિલોસોફિકલ વિષયો વિશે લખવામાં કમ્ફર્ટેબલ ન હો તો આવા પ્રશ્નો ટાળવા જોઈએ. મિત્રો, તમારી વિષયની પસંદગીના ગુણ પર કોઈ ફરક પડતો નથી અને તેથી જ કોઈ અપ્રિય વિષયની પસંદગી ફક્ત તેના ખાતર કરવી તે બુદ્ધિ વગરનું કામ છે. મિત્રો, યાદ રાખવું મિત્રો, કોઈ પણ વિષય જ્યાં સુધી તમને કમ્ફર્ટેબલ ન લાગે ત્યાં સુધી સિલેક્ટ ના કરવું. મેં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જોયા છે કે એ કહે છે કે ફિલોસોફિકલ વિષય અગર આપણે ચૂઝ કરશું તો એમાં વધારે માર્ક્સ મળે છે. એવું કંઈ જ નથી હોતું મિત્રો. પ્લીઝ એવોઇડ સચ કાઇન્ડ ઓફ થિંગ્સ, કારણ કે એ તમને ગુમરાહ કરી શકે છે. જ્યાં સુધી તમને પૂર્ણ જ્ઞાન ના હોય એ વિષય પર, એ વિષય પસંદ નહીં કરવો. ઓકે, આપણાને ખબર પડી ગઈ છે કે શું લખવું, શું ના લખવું, કઈ રીતે બ્લુ પ્રિન્ટ બનાવી, કયા વિષયો આપણે ચૂઝ કરવાના છે અને શું લખવાનું છે, બધા ડાયમેન્શન્સમાં લખવાના છે. બધી વસ્તુ આપણે વાંચી લીધી, પણ કેવી રીતે અને ક્યાંથી તૈયારી કરવી એ તો કહો. તો ચાલો જોઈએ કેવી રીતે અને ક્યાંથી તૈયારી કરવી. નિબંધમાં મોટા ભાગે GS માંથી પૂછવામાં આવે છે.
મેં આગળ જ ફર્સ્ટ જ સ્લાઇડમાં કહી દીધું હતું કે જીએસની તૈયારી અગર તમે કરી છે તો નિબંધની તૈયારી તમે આસાનીથી કરી શકો છો. તો મોટા ભાગે જીએસમાંથી પૂછવામાં આવે છે. બધા જ સબ્જેક્ટ્સ હોય છે, આર્ટ એન્ડ કલ્ચર, હિસ્ટ્રી, પોલિટી, સાયન્સ એન્ડ ટેક, બધી જ વિષય, ઇકોનોમિક્સ. આ સિવાય નીચેના સ્તોત્ર મદદ કરશે. આ ઉપરાંત જીએસના ઉપરાંત પ્લસ ન્યૂઝપેપરના આર્ટિકલ્સ. મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ન્યૂઝપેપરના આર્ટિકલ્સ. શાના માટે? લેંગ્વેજ. પહેલું તો કે તમને લખવામાં મદદ કરશે કે નિબંધ કઈ રીતે લખવું જોઈએ, અને બીજી વસ્તુ કે એમાં કયા કયા શબ્દો તમારે ઉમેરવા જોઈએ. તો ન્યૂઝપેપરના આર્ટિકલ્સથી તમને ખબર પડશે કે કયા ટાઈપના લેંગ્વેજ એ લોકો યુઝ કરી રહ્યા છે. તમારી ગ્રામર પણ સુધરશે, રાઈટ. અને બીજી વસ્તુ છે કે જે મોટા મોટા વ્યક્તિઓ હોય છે, જે ફેમસ લીડર્સ હોય છે કે ફેમસ એડિટર્સ હોય છે, અને મોટા મોટા જે મિનિસ્ટર્સ હોય છે, એના બ્યુરોક્રેટ્સ હોય છે, એ લોકો બહુ બધી વસ્તુ કહેતા હોય છે. એના દલીલો હોય છે, એ લોકો કયા વિષય પર શું કહી રહ્યા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ દલીલો તમે આમાં યુઝ કરી શકો છો. નોન ફિક્શન વાંચવું તમને પરિપક્વ વિચાર પ્રક્રિયા વિકાસવામાં સહાય કરશે. એટલે પોઝિટિવ વસ્તુ, જે પ્રોસેસ, વિચારની જે પ્રક્રિયા હોય છે તેનાથી ડેવલપ થશે. નોન ફિક્શન નોવેલ્સ હોય છે, તમે જોઈ શકો છો, બહુ સારી સારી નોવેલ્સ હોય છે, જે નોલેજ આપવા ઉપરાંત ભાષણ, દલીલ કરવાની કળા વગેરેની સારી લેખન શૈલી પણ દેશે. અથવા જો તમે ઉદાહરણો સાથે ભરેલું પુસ્તક વાય નેશન્સ ફેલ વાંચ્યું હોય તો તમે રાષ્ટ્રના આગળ વધારવાની નવીનતા, રાજકીય અને આર્થિક સ્વતંત્રતાનું મહત્વ સમજી શકશો. આ તો એક એક્ઝામ્પલ આપ્યું છે. તેથી સિલેબસ સંબંધિત સામગ્રી સિવાયની પુસ્તકો વાંચવાનો શોખ કેળવવો પડશે. મતલબ એવું જ નહીં કે સિલેબસમાં છે જે છે તે જ વાંચ્યું છે. તે ફક્ત જીએસ માટે સારું છે, જીએસની તૈયારી માટે સારું છે, પણ નિબંધમાં તમે આ બધી વસ્તુઓ, દલીલો અને પછી આ સજેશન્સ, ન્યૂઝપેપર આર્ટિકલ્સ, આ નોન ફિક્શન નોવેલ્સ, આ બધી વસ્તુ તમને નિબંધ આકર્ષિત બનાવવામાં કામ લાગશે. મિત્રો, વિશિષ્ટ સામયિકોના સંદર્ભ આપવો, એટલે કે જે પણ રિપોર્ટ્સ હોય છે અમુક વિષયો માટે, તેમાં એની યોજના, પ્રાક્ષિક, આર્થિક સર્વે વગેરેની વિશિષ્ટ મુદ્દાઓનો સંદર્ભ લઈ શકો છો. મિત્રો, યાદ રાખવું કે જેવી રીતે મેં તમને કેવું કુરુક્ષેત્ર કરીને આવે છે, યોજના કરીને એક આવે છે બુક, તો આ બધી જે છે ગવર્મેન્ટની સ્કીમોની બુક છે, યોજનાઓની બુક્સ છે. તો આ તમને મદદ કરશે એક સારો નિબંધ, એક ફેક્ટ્સ આપવા માટે. ઉદાહરણ તરીકે મેં તમને કહ્યું કે આદિજાતિના મુદ્દાઓ અથવા જાહેર આરોગ્ય અંગેના નિબંધ માટે તમે તાજેતરના આંકડા મેળવવા માટે આ સામયિકોના વિશિષ્ટ મુદ્દાઓ લઈ શકો છો, આ રિપોર્ટ્સના વિશિષ્ટ મુદ્દાઓ લઈ શકો છો, જેવી રીતે IMR, MMR, કુપોષણનું સ્તર વગેરે, અને તે ક્ષેત્રની સરકારી યોજનાઓની સકારાત્મક અને ટીકાઓના વિશે પણ તમારે લખવું જરૂરી છે. તો મિત્રો, યાદ રાખવું કે હું જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ને મેં જ્યારે લખવાનું મેઇન્સમાં જ્યારે લખ્યું હતું તો એમાં આ બધા જ મુદ્દાઓ મેં લખ્યા હતા. અને પ્લસ જે પ્રખ્યાત વ્યક્તિઓ છે એ શું બોલે છે અને શું દલીલો આપ્યા છે એના અવતરણો પણ મેં ઘણા બધા અવતરણો પણ લખ્યા છે. મિત્રો, પણ નિબંધનો જે મુદ્દો છે, વિષય જે છે પૂછવામાં આવ્યો છે, એનાથી ફોકસ હટાવવું નહીં. એ ફોકસ પર જ મેં બધી વસ્તુ કરી હતી, મેં બધી વસ્તુ લખી હતી, રાઈટ. સારી વાર્તાઓ, કથાઓ અને અવતરણો એકત્રિત કરવું, ઘણા બધા નિબંધોમાં મેં આ પણ યુઝ કર્યું છે. અખબારો અને પુસ્તકો જે નિબંધમાં વાપરી શકો છો તેમાં કથાઓ, અવતરણો અને વાસ્તવિક જીવનની વાર્તાઓ નીચે લખવી જોઈએ. જેવી રીતે બુદ્ધનું સંબંધિત હોય તો બુદ્ધનું લખી શકો છો, જૈનોનું લખી શકો છો, રાઈટ. તો એવી રીતે પ્રખ્યાત જે લીડર્સ રહી ચૂક્યા છો કે કંઈ પણ તમને જે પણ યાદ આવે તે તમે એક નોટ્સ બનાવો, એમાં બધી આ વસ્તુ લખો.
એકત્રિત કરો અને જ્યારે તમે નિબંધ લખવા જાઓ એના પહેલા એકવાર વાંચી લો. મિત્રો, હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ભાષા અને અભિવ્યક્તિઓમાં સુધારો કઈ રીતે કરવો. કઈ ભાષા યુઝ કરવી, આપણે અભિવ્યક્તિમાં સુધારો કેવી રીતે કરવો. ભાષા અને અભિવ્યક્તિમાં સુધારો કઈ રીતે કરવો મિત્રો, એ આપણે જોશું. નિબંધની ભાષા શક્ય તેટલી સ્પષ્ટ હોવી જોઈએ. મિત્રો, મેં આગળ પણ કીધું છે કે તમારી લેંગ્વેજ, તમે જે ભાષા ગુજરાતી અથવા તો ઇંગ્લિશ કોઈ પણ યુઝ કરી રહ્યા છો તે સિમ્પલ હોવી જોઈએ. સિમ્પલ અને સમજમાં આવે એવી. જો તમે જટિલ વ્યાખ્યાત્મક શબ્દો જેવા કે બંધારણવાદ અથવા તો સંસ્કૃતિકરણનો ઉપયોગ કરવા માંગતા હો તો તેનો ઉપયોગ કરતા પહેલા તેને વાક્યમાં વ્યાખ્યાયિત કરો. પરીક્ષક પણ સ્પષ્ટપણે સમજી શકે તે તમે શું અભિવ્યક્ત કરવા માંગો છો. જે તમે લખતા છે કે જે તમને લાગે છે કે આ વાચક સમજી શકશે એ જ લેંગ્વેજમાં તમારે લખવાનું. એવું નહીં કે તમે કંઈ લખો અને વાચક જે એક્ઝામિનર જે છે, પેપર ચેક કરવાવાળા છે, તે બીજું જ કંઈ સમજી જાય, એવું નહીં હોવું જોઈએ. સ્પષ્ટ લેખન સ્પષ્ટ વિચારસરણી છે. મિત્રો, હંમેશા યાદ રાખવું, તમારા વિચાર ક્લિયર હશે, તમારું લેખન પણ ક્લિયર થશે અને તે કોઈ પણ વાચકને જોઈએ છે. તમારા વાક્ય ટૂંકા અને શક્તિશાળી રાખો, નહીં તો મિત્રો આના જેવી હાલત થઈ જશે. ઓલ્ટરેશન કે છેકછાક કરવી નહીં મિત્રો. એનાથી એવું સૂચક થાય છે કે યાર આને તો કંઈ આવડતું નથી, એનું ગ્રામર સારું નથી ને એવું છેકછાક કર્યા કરે છે. એવું નહીં. ગ્રામર પણ તમારી સારી હોવી જોઈએ. એવું નહીં નું ના બનાવી દીધું ને એવું નહીં. સિમ્પલ વેમાં સિમ્પલ વસ્તુ કરવી છે. સિમ્પલ લેંગ્વેજમાં તમારે સમજાવવાની છે ને એના માટે પ્રેક્ટિસ બહુ જરૂરી છે. મિત્રો, ઘણીવાર એવું હોય છે કે આપણી પાસે ટેલેન્ટ છે કે યાર મને આવડે છે આ, પણ જ્યારે લખવા બેસશો ને તમે તો તમે લખાશે નહીં એ નિબંધ, અને લખશો તો પણ બહુ ખરાબ નિબંધ લખશો. રાઈટ? કારણ કે તમારા વિચાર ઉપર નીચે થઈ ગયા હશે અને લેંગ્વેજનું પણ પ્રોબ્લેમ. એટલે પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. આમાં ટેલેન્ટ નહીં પણ પ્રેક્ટિસ વધારે જરૂરી છે, કારણ કે પ્રેઝન્ટેશન તમારું પ્રેક્ટિસથી આવશે. ઓકે, નેક્સ્ટ છે શબ્દ ભંડોળ. રાઈટ? કયા ટાઈપના શબ્દો આપણે યુઝ કરીશું, ચાલો જોઈએ. શબ્દ ભંડોળમાં સારા નિબંધ લખવા માટે જટિલ શબ્દો યાદ રાખવાની જરૂર નથી. એટલે એકદમ હાઈફાઈ બધા વર્ડ્સ યુઝ કરવાની જરૂર નથી, કારણ કે એમાં શું થાય છે ને, તમે જ્યારે જટિલ શબ્દો યાદ કરતા હોય છે ને તો વાક્યમાં સેન્ટેન્સમાં નાખવા માટે બહુ ટાઈમ લાગશે મિત્રો. અને સેન્ટેન્સ બનાવવામાં ટાઈમ લાગ્યો તો મતલબ કે ગાડી છૂટી ગઈ મિત્રો, યાદ રાખવું. પણ સેન્ટેન્સ ફટાફટ સિમ્પલ સેન્ટેન્સીસ બનાવવાના, સિમ્પલ શબ્દો યુઝ કરવાના છે. રાઈટ? અને અગર તમે જટિલ શબ્દો યુઝ કરવાના હોય તો સેન્ટેન્સીસ પણ તૈયાર રાખવું પડશે. પરંતુ પ્રસંગોપાત કોઈ શક્તિશાળી શબ્દનો ઉપયોગ અથવા કોઈ સારા વાક્ય તમારા લેખનને ચોક્કસપણે અલગ છાપ આપે છે. યાદ રાખવું. લાગશે તો બહુ સારું કે તમે યાર બહુ સારા શબ્દો યુઝ કરી રહ્યા છે, એને કહેવાય છે કીવર્ડ્સ. એ કીવર્ડ્સ તમારા સેન્ટેન્સને સ્ટ્રોંગ બનાવે છે અને વાચકને એટલે કે એક્ઝામિનરને એવું લાગશે કે યાર આને તો બહુ બધું આવડે છે, સારા શબ્દો યુઝ કરી રહ્યો છે. તમારી શબ્દ ભંડોળ બનાવવાની શ્રેષ્ઠ રીત એ છે કે નોન ફિક્શન અને અંગ્રેજી અથવા તો ગુજરાતી અખબારો વાંચવું. અખબારો જે છે ને મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નોન ફિક્શન નહીં વાંચશો તો પણ ચાલશે, પણ ડેલી ન્યૂઝપેપર હેડલાઇન્સ એ બધી વાંચવી બહુ જરૂરી છે. હેડલાઇનમાં છે ને ખબર તમને, નિબંધ આપણે એવું હોય ને જે આપણે લિંક છોડવાનું આપણે વાત કરી હતી, તો તમે જ્યારે હેડલાઇન વાંચો ને તો એનાથી તમને એક્સાઇટમેન્ટ કે ઉત્સાહ પ્રોત્સાહિત કરશે કે યાર એના અંદર શું લખ્યું હશે. તો એવું જ ટાઈપનું આપણે આ નિબંધને પણ એકદમ આકર્ષક બનાવવાનું છે મિત્રો. તો એના માટે આ ન્યૂઝપેપર બહુ ઇમ્પોર્ટન્ટ છે.
આ વાંચતી વખતે જો તમને કોઈ સારા વાક્ય કે એવું કોઈ પુસ્તકમાં નોંધી લેવું જોઈએ મિત્રો, કારણ કે ન્યૂઝપેપર તો એકવાર વાંચ્યું એટલે ગયું, એ તો રદ્દીમાં, રાઈટ. તો સારા વાક્ય જે છે અંડરલાઈન કરો અને એ એક નોટબુકમાં નોંધો મિત્રો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધી જ વસ્તુ નોટબુકમાં નોંધ કરી મૂકો. એક્ઝામ લખવા પહેલા આ નોટબુક વાંચીને જ જવાનું, બીજું કંઈ વાંચવાની જરૂરત નથી. ઓકે. પ્રસ્તુતિકરણ, પ્રેઝન્ટેશન. મિત્રો, પ્રેઝન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. નિબંધ લખવા માટે જે તમારા વિચાર છે એને તમે પ્રેઝન્ટ કઈ રીતે કરી રહ્યા છો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રસ્તુતિકરણ માટે શું ઇમ્પોર્ટન્ટ છે? સારા નિબંધ લખવું હંમેશા સરળ હોતું નથી મિત્રો. એસે લખવાનું ઇમ્પોર્ટન્ટ છે, ઇઝી છે, સ્કોરિંગ છે, પણ હંમેશા એ સરળ હોતું નથી. તેને યોગ્ય અભિગમ, રાઈટ એપ્રોચ અને સારી અભ્યાસ જરૂરી છે મિત્રો. પ્રેક્ટિસ એનું એક જ કી છે કે તમે પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ નહીં કે પ્રતિભા સફળતાની ચાવી છે. ટેલેન્ટ તો છે પણ પ્રેક્ટિસ જરૂરી છે એમાં મિત્રો. મુક્ત જગ્યા આવશ્યક છે. તમારા લખાણની આજુબાજુના માર્જિનનું અવલોકન કરવું જોઈએ મિત્રો. જેવી રીતે આ પેપર છે અને અહીંયા માર્જિન છે, નહીં કે માર્જિન અંદર જતા રહ્યા ને બહાર જતા રહ્યા ને એવું નહીં. જેવું માર્જિન છે માર્જિનમાં જ લખવાનું છે મિત્રો. આ એક પ્રેઝન્ટેશનની ખૂબી છે, રાઈટ. તમારે સારા નિબંધ લખવાની ખૂબી છે. ફકરા વચ્ચે અંતર આવશ્યક છે. એવું નહીં કે એકદમ ચીપકીને બધા પેરેગ્રાફ્સ લખ્યા છે, એવું નહીં. અંતર, એક લાઈન છોડો તો એક જ લાઈન છોડવાની છે બધામાં, બે લાઈન છોડો તો બે લાઈન છોડવાની છે, રાઈટ. તમારી હસ્તાક્ષર ધ્યાનમાં લેવું મિત્રો. હેન્ડરાઇટિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સારા હેન્ડરાઇટિંગ લખવું એ ઇમ્પોર્ટન્ટ છે. તેને પરીક્ષકને સુઘડ અને વાંચવા યોગ્ય બનાવો. હવે કોઈ વાંચશે તો સારા હેન્ડરાઇટિંગ લાગશે તો એને સારું લાગશે વાંચવા માટે. એ જ સારી પેઠે લખેલી પેનનો ઉપયોગ કરો. પેન બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને લાગતું હશે કે અરે આ શું મેડમ કહી રહ્યા છે પેન, પણ પેન, લાઇટ પેનથી લખો અને ડાર્ક પેનથી લખો એમાં અંતર છે મિત્રો. કોઈ પેપર જોજો તમે, લાઇટ પેન વાંચવાની મજા નહીં આવે, પણ જે ડાર્ક પેનથી લખ્યું હોય ને સારું એકદમ ઇંકથી, તો તમને વાંચવામાં મજા આવશે. તો આ એક સારી ટિપ્સ છે જે તમારે ધ્યાનમાં લેવી પડશે. જ્યાં જરૂરી હોય ત્યાં જ કીવર્ડ્સને રેખાંકિત કરો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે આપણે આગળ વાંચ્યું કે શબ્દ ભંડોળ, શબ્દ જે સારા તમે યુઝ કરી રહ્યા છો તેને અંડરલાઈન કરવું ઇમ્પોર્ટન્ટ છે. અંડરલાઈન એટલે કરવું કે એ એક્ઝામિનરના આંખમાં તરત આવી જશે અને એને લાગશે કે અરે આને તો બહુ સારી રીતે બધું આવડે છે, કીવર્ડ સ્ટીક પણ કર્યા છે, રાઈટ. તો આ એક સારું લક્ષણ છે સક્સેસફુલ થવા માટે, એક સક્સેસફુલ નિબંધ લખવા માટે. ઓકે. સો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો રિવિઝનનો ટાઈમ થઈ ગયો છે. જેટલું આપણે વાંચ્યું છે એ એક ઝટકામાં ફટાફટ આપણે વાંચી લઈએ. તો પેલું છે શું? તમે જે નિબંધ લખવા જઈ રહ્યા છો તેનું માળખું એટલે કે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવું. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બ્લુ પ્રિન્ટ. મેં તમને કહ્યું બ્લુ પ્રિન્ટે મને બહુ સારા માર્ક્સ મેળવવા માટે હેલ્પ કરી છે. અમારી સલાહ એ છે કે ભાષાનો ઉપયોગ કરવો, સિમ્પલ સરળ ભાષાનો ઉપયોગ કરવો. જો પરિચય વાચકમાં કુતૂહલ પેદા કરી શકે તો મહાન થશે. એટલે કે એક્સાઇટમેન્ટ પેદા કરી શકે તો એ બહુ સારું છે મિત્રો. એવું ટાઈપનું પરિચય આપવું. શરૂઆતથી અંત સુધી એક તાર્કિક ચાલુ હોવું જોઈએ. લિંક મિત્રો, લિંક નથી તોડવાનું તમારે. ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન ત્રણે લિંકમાં હોવું જોઈએ, રાઈટ. ફોકસ ઓન વોટ યુ આર રાઇટિંગ, મતલબ કે જે ટોપિક તમે સિલેક્ટ કર્યું છે, જે વિષય સિલેક્ટ કર્યું છે એના આધારિત જ હોવું જોઈએ, એનો વિરુદ્ધ નહીં. તમારા સ્વરમાં ખૂબ આક્રમક અથવા નિરાશવાદી બનો નહીં. બહુ એક્સાઇટમેન્ટ એટલે કે આક્રમક બી નથી બનવાનું અને બહુ નિરાશવાદી પણ નથી લખવાનું. સારા મુદ્દાઓ સાથે આવો અને નવા દ્રષ્ટિકોણો વ્યક્ત કરો કે આવું પણ થઈ શકે, આવું પણ થઈ શકે, આવું પણ થઈ શકે, રાઈટ. તો સારા મુદ્દાઓ ચૂઝ કરવું જોઈએ.
જેમાં તમે વધારે ને વધારે તમે લખી શકો છો અને વધારે દૃષ્ટિકોણથી તમે તમારી વિચારધારા વ્યક્ત કરી શકો છો. અખબારો અથવા સામયિકોના નિષ્ણાતો દ્વારા લખાયેલા નિબંધો પણ જાઓ અને સમજો કે તેઓ પરિચય નિષ્કર્ષ ફકરાઓને કેવી રીતે ફ્રેમ કરે છે. તમે ક્યારે પણ રિપોર્ટ કે એવું કોઈ વાંચ્યું હોય ને, યોજના ને બધી કંઈ જે રિપોર્ટ્સ આવે છે, જે સ્કીમો આવે છે, જે ગવર્મેન્ટના આર્ટિકલ્સ આવે છે, એ ક્યારેય વાંચજો તો તમને ખબર પડશે કે કેવી રીતે એ લોકો ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન ફ્રેમ કરે છે. ઇવન તમે જે ન્યૂઝપેપરમાં આર્ટિકલ્સ આવે છે એની પણ જોઈ શકો છો, રાઈટ. મહિલા સશક્તિકરણ, ગ્રામીણ વિકાસ, સામાજિક ન્યાય, આતંકવાદ અને આંતરિક સુરક્ષા વગેરે જેવા વિષયો નિબંધો માટે વિષયો છે. મિત્રો, આ બધા એવા વિષયો છે ને ઓલ ટાઈમ ફેવરેટ છે, એવરગ્રીન છે, રાઈટ. અને આના વિશે તમે ભરીને તમે લખી શકો છો. પણ શું લખવું, શું ના લખવું, એ બધી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખીને લખવાનું છે. અને જીપીએસસી પરીક્ષામાં આના વિવિધ પરિમાણો અને તૈયાર થવું જોઈએ. એટલે કે બધી જ વસ્તુ, બધા દ્રષ્ટિકોણે તમારે પણ તૈયાર થવું જોઈએ, રાઈટ. તો આ એક ફક્ત રિવિઝન હતું. આયા હું વિરામ લઉં છું મિત્રો. આપણું આ લાસ્ટ સ્લાઇડ છે આ વિડીયોની. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ વિડીયોથી તમે સારા મજાનું નિબંધ લખી શકશો હું 100% કહી શકું છું મિત્રો, કારણ કે મને સારા માર્ક્સ મળ્યા છે આ રિવિઝનથી. ઓકે, સો અહીંયા હું વિરામ લઉં છું. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ટિલ ધેન, ગુડ બાય અને ટેક કેર. સો ફ્રેન્ડ્સ, તમને જો અમારા વિડીયોઝ પસંદ આવતા હોય તો પ્લીઝ એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરજો. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. Goodbye and take care.